અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 151મું અંગદાન કરવામાં આવ્યું। યુએન મહેતા હોસ્પિટલમાં થયું 25મું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ। પરિવારજનોએ અંગદાનોનું ગુપ્તદાન કર્યું। સાબરકાંઠા મહિલા સારવાર દરમિયાન બ્રેન ડેડ થતા કર્યું અંગદાન। ફક્ત 1.5 વર્ષના ટૂંકા ગાળામાં 25 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે। 16 પુરુષો અને 9 મહિલાઓમાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે અંગદાનને મહાદાન ગણવામાં આવ્યું છે। લોકોની અવેરનેસ દિવસે ને દિવસે વધી રહી છે। અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં 151મું અંગદાન કરવામાં આવ્યું છે। યુએન મહેતા હોસ્પિટલમાં થયું 25મું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ। પરિવારજનોએ અંગોનું ગુપ્તદાન કરી રહ્યા છે। સાબરકાંઠાના મહિલા સારવાર દરમિયાન બ્રેન ડેડ થઈ જતા પરિવારજનોએ સરાહનીય નિર્ણય લીધો હતો અને તેમનું અંગદાન કર્યું હતું। ફક્ત 1.5 વર્ષના ટૂંકા ગાળામાં 25 સર્પ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે। 16 પુરુષો અને 9 મહિલાઓનું હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે। આપ સૌશ્રીને જણાવતા મને બહુ આનંદ થાય છે અને સાથે સાથે આપણા બધા માટે ગર્વની વાત છે કે ગુજરાત સ્થાપના દિવસે એટલે કે 1 મે 2024ના દિવસે અમદાવાદ મેડિસિટી સ્થિત યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટે પોતાનું 25મું સફળતાપૂર્વક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કર્યું। જો આપણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશનની સફરની વાત કરીએ તો છેલ્લા 1.5 વર્ષની અંદર આપણું આ 25મું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન થયેલું છે, જેમાં 16 પુરુષો અને 9 સ્ત્રીનો સમાવેશ થાય છે, જેનો મોટાભાગનું શ્રેય જે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ટીમ છે યુએન મહેતામાં તેને જ ફાળવું છું, જે રાત દિવસ યથાર્થ પ્રયત્ન કરી અને આ પ્રોગ્રામ એટલે કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને સક્સેસફુલ બનાવે છે। 1 મે ગુજરાત સ્થાપના દિવસે સિવિલ હોસ્પિટલમાં 151મું અંગદાન થયું। 40 વર્ષીય મહિલા સાબરકાંઠાના રહેવાસી બ્રેન્ડેડ થતાં એમના પરિવારે ગુપ્તદાન રીતે અંગદાન કરવાનો નિર્ણય કર્યો અને એમના તરફથી સિવિલ હોસ્પિટલને લીવર, 2 કિડની અને હૃદય દાનમાં મળ્યા અને આ ચારેય અંગો સિવિલ હોસ્પિટલની મેડિસિટીની હોસ્પિટલમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા। અત્યાર સુધીના 151 અંગદાનની વાત કરીશ તો 487 અંગો દાનમાં મળ્યા, જેને 471 લોકોને નવજીવન આપ્યું। ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ, જેથી કરીને અંગદાન એટલે કે પ્રત્યારોપણની વેઇટ કરતા લોકોનું વેઇટિંગ પીરિયડ ઘટે અને એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે એવો દિવસ આવે। ચાલો સૌ સાથે મળી અને આ મુહિમને સાકાર કરીએ। અંગદાન એ જ